સમયે સોનપુર ગામમાં ટોમી નામનો એક કૂતરો તેના માસ્ટર રામુ સાથે રહેતો હતો. ટોમી તેના માસ્ટરને ખૂબ વફાદાર હતો, પરંતુ ટોમીની એક જ ખામી હતી કે જ્યારે પણ કોઈ મહેમાન તેના માસ્ટરને મળવા આવે તો ટોમી તેની પાછળ જતો. આટલું જ નહીં, ઘરના ગેટ નજીકથી કોઈ પસાર થાય તો ટોમી તેના સ્વભાવને કારણે તેના પર ભસવા માંડે. આ બધું જોઈને ગામના લોકો ટોમીથી ડરી ગયા અને ધીમે ધીમે લોકો ડરવા લાગ્યા તેના પર ભસવાથી. રામુના ઘરે તેની મુલાકાત ઓછી કરી. રામુને ટોમી સાથે ખૂબ પ્રેમ હતો, જેથી રામુ ટોમીને છોડી પણ શક્યો ન. ટોમીની હરકતોથી રામુ ચિંતિત થવા લાગ્યો અને ટોમીના ગળામાં એક નાની ઘંટડી બાંધી દીધી, જેથી લોકોને તેના આગમનની જાણ થાય.